શહેરની શ્રવણ ચોકડીથી ગેલ કોલોની સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। માર્ગ પર પડેલા મોટા ખાડાઓને કારણે અકસ્માતનો ભય સતત વધી રહ્યો છે। મંગળવારે સવારે વિદ્યાર્થીઓને લઈ જતી એક સ્કૂલ બસ રસ્તાના મોટા ખાડામાં ફસાઈ જતા દોડધામ મચી હતી। બસને બહાર કાઢવા માટે સ્થાનિકોએ મદદ કરવી પડી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી। ઉલ્લેખનીય છે કે ગતરોજ પણ આ જ વિસ્તારમાં એક ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં ખલેલ પહોંચી હતી। સતત બની રહેલી આવી ઘટનાઓ માર્ગની દયનીય સ્થિતિ તરફ સ્પષ્ટ ઇશારો કરે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆતો કરવા છતાં રસ્તાના સમારકામ અંગે હજુ કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે રોજબરોજ હજારો વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક માર્ગનું સમારકામ કરાવવા અને અકસ્માત જેવી દુર્ઘટનાઓ અટકાવવા જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે।